વિખુટા પડ્યા છે પ્રભુ. અને બ્રહ્મ સંબંધ સમયે એ જ મહાપ્રભુજી આપણને યાદ અપાવે છે, ભગવાન કૃષ્ણથી વિખુટા પડે હજારો જન્મોનો અંતરાય થયો છે. મૂળ વાત છે એ વિખુટા પડ્યાના અહેસાસની. માણસને જે સાચું દુઃખ છે એની વિસ્મૃતિ થઈ જવાને કારણે સંસારના દુઃખોના અનુભવો થાય છે. સંસારનું કોઈ પણ સુખ આપણા દુઃખનું અંત લાવી શકે એમ છે જ નહીં. ગમે તેટલું મોટું સુખ જીવનમાં મળી જાય પણ કોઈ પણ સુખ જીવનના દુઃખોનો અંત આણી શકે એમ નથી. કારણ કે પ્રત્યેક સુખનું જ વિપરીત રૂપ, બીજું પાસું એ દુઃખ છે. સિક્કાની બે બાજુ હોય, હેડ હોય તો પાછળ ટેલ છે જ. એમ આજે મળેલું સુખ એ જ તો કાલે દુઃખનું કારણ થવાનું છે. આજે આવ્યા રૂપિયા એ જશે એટલે દુઃખ થશે. આજે બનેલું ઘર કંઈક બગડશે તો દુઃખ થશે. આજે મળેલી ગાડી ક્યાંક ભટકાશે તો દુઃખ થશે. જે સુખ આવ્યા છે એ જ ભવિષ્યના દુઃખ બનવાના છે. અને એટલે કોઈ પણ સુખ આત્યંતિક દુઃખનો નાશ કરી શકે એમ છે જ નહીં. દુઃખનો નાશ એક જ વસ્તુથી થઈ શકશે, અને એ છે સાચા દુઃખ માટે સભાન થવાથી. સાચા દુઃખની અનુભૂતિ જ દુઃખનો વિનાશ કરી શકે એમ છે. અને સાચું સુખ દુઃખ કયું છે? તો કે શરીરના દુઃખોની પાછળ જે આત્માનું દુઃખ છે એને આપણે બધા જ ભૂલાવી બેઠા છે. અને સાચું દુઃખ કયું છે? તો કે ભગવાન કૃષ્ણથી વિખુટા પડે હજારો જન્મોનો અંતરાય થયો છે. હું હતો ભગવાનનો, એનો જ અંશ છું, પણ એમનાથી વિખુટા પડે અનંત જન્મો થઈ ગયા, અને હજી એ મનમાં એને મળવાની તાલાવેલી નથી જાગતી. એ જ સૌથી મોટું ભક્તના જીવનનું દુઃખ છે. ક્યારે મને મારો ઠાકોરજી મળે, એ જે તાપ, એ જે આત્માનો તાપ છે, એ જ્યારે અનુભવ થશે ને ત્યારે શરીરના, સંસારના સર્વ દુઃખો તુચ્છ લાગવા માંડશે. કે આ કોઈ દુઃખ છે? આજે છે કાલે નહીં રહે. સુખ આજે છે કાલે નહીં રહે. સાચા દુઃખની અનુભૂતિ જ કાલ્પનિક દુઃખોનો આત્યંતિક નાશ કરી શકે એમ છે. અને સત્સંગ આપણને સાચા દુઃખનો અનુભવ કરાવે છે કે તું આ જે સાધારણ દુઃખોથી દુઃખી થઈને બેઠો છું ને, એ તો ક્ષણિક છે, અલ્પ છે. આજે છે કાલે નહીં રહે. આજે સુખ છે કાલે નહીં રહે. આજે દુઃખ છે કાલે નહીં રહે. તમે કોઈએ જીવનમાં દુઃખ ઈચ્છ્યા નહોતા તો દુઃખ આયા કે નહીં? ધાર્યા નતા છતાંય આયા. એમ જ નહીં ઈચ્છો છતાંય સુખ પણ આવશે. કારણ કે આ તો સંસારની લહેરો જ છે. દિવસ છે તો રાત, રાત છે તો દિવસ. એમ આજે સુખ છે તો કાલે દુઃખ પણ રહેશે. કાલે દુઃખ આવશે તો એમને માનતા કે કાયમ માટે દુઃખી થઈ ગયા છો. નહીં ઈચ્છો છતાંય સુખ આવવાના જ છે, નિશ્ચિત છે. પણ હા, આપણી સમજ એવી છે કે જ્યારે પણ દુઃખ આવે ત્યારે આપણને ભગવાન મેં શું બગાડ્યું? મેં તો કાંઈ ખોટા કામ કર્યા નથી, કોઈ પાપ કર્યું નથી, છતાંય મને કેમ દુઃખ? દુઃખ સમયે તો પ્રશ્ન ભગવાનને કરે છે. સુખ સમયે ક્યારે ભગવાનને એમ કહ્યું મેં તો કોઈ પુણ્યો કર્યા નથી, મને કેમ સુખ આપો છો? મને જ સુખ કેમ? સુખ સમયે તો ક્યારે એવો પ્રશ્ન કરતા નથી. સુખને તો આપણે આપણો અધિકાર માનીએ છીએ. સુખ તો આવું જ જોઈએ ને, મારો અધિકાર છે. જેમ દુઃખ સમયે યાદ કરો છો કે મેં કોઈ પાપ કર્યા નથી, એવું સુખ સમયે પણ યાદ કરજો કે એવા કોઈ પુણ્ય મેં કર્યા નથી કે આવા સુખો હું ભોગું. આ તો કેવલ ને કેવલ ઠાકોરજીની કૃપા છે કે મારા જીવનમાં સુખ આવ્યું છે. સુખ એ પ્રભુએ આપેલો પ્રસાદ છે, મારા પુરુષાર્થનું ફળ નથી. કારણ કે જ્યારે જ્યારે પુરુષાર્થના ફળ રૂપે સુખને સ્વીકારશો ને તો ભોગવેલું સુખ પણ તમને બાંધી દેશે. સુખ પણ બંધન છે એમ શાસ્ત્ર કહે છે, પણ જ્યારે પ્રભુએ આપેલો પ્રસાદ છે એમ સ્વીકારશો ને તો સુખ ભોગવ્યાનું બંધન નહીં થાય.
પછી તો એમ થાય ઠાકોરજીની કેવી કૃપા છે, અને પ્રભુ જે આપે એ પ્રસાદ માનીને સ્વીકારી લેવું છે. એ સુખ હોય કે દુઃખ હોય, પ્રભુ નિજેચ્છાતઃ કરિષ્યતિ, એને સ્વીકારવું છે. સાચા દુઃખની અનુભૂતિ જે મહાપ્રભુજી માંગે છે ને નિરોધ લક્ષણમાં, યચ્ચદ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમ ક્વચિત. દુઃખ માંગ્યું કેવું? સંસારનું નહીં, સાધારણનું નહીં. કુંતાજીએ તો કહ્યું ડગલે ને પગલે સંકટો ભરો, પણ એ સંકટોમાં પણ સંસારમાં મન તો જાય ને. મહાપ્રભુજી કહે સંસારના દુઃખો નથી જોઈતા, અમારે તો આત્માનું દુઃખ જોઈએ છે. કેવું દુઃખ? એવું દુઃખ જોઈએ છે કે જે દુઃખનું પરમ ફળ એ પરમાનંદ હોય, એવું દુઃખ જોઈએ. અને એવું દુઃખ કયું છે? કોને મળ્યું? કોણે ભોગવ્યું? તો કે યચ્ચદ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે. ઠાકોરજી જ્યારે વ્રજ છોડીને મથુરા પધારે છે, અને એ સમયે વ્રજને અનાથ મૂકીને જ્યારે ઠાકોરજી પધારે છે, અને યશોદાજીને જે દુઃખનો અનુભવ થયો એ દુઃખ મને થાય. વિચાર તો કરો, અમુક દુઃખો પણ સૌભાગ્યથી મળતા હોય, અમુક દુઃખો પણ નસીબવાળાના મનમાં ભાગ્યમાં હોય. જેમ કોઈ એમ કે જો ને આ 4 ગાડી પડી છે ને એકે ડ્રાઈવર આવ્યો નથી, મારે જવું છે કથામાં, એકે નથી. આટલા બધા એસી બધા રૂમમાં છે ને એકે કામ નથી કરતા. આ બધા લગ્ન હતા ને ઘરેણા ઘરે લાવ્યા ને બેંકમાં મૂકવાનો ટાઈમ જ નથી, એટલું ટેન્શન, એટલું ટેન્શન. હવે આવું દુઃખ કોને હોય? જેને આ બધું ઘરમાં હોય. જેને કાંઈ ના હોય ને આવું દુઃખ થાય. જેને 4 ગાડીઓ હોય એને આ દુઃખ હોય. જેને આટલા બંગલામાં બધા રૂમમાં એસી હોય એને આવું દુઃખ હોય. જેને ઘરેણા હોય એને મૂકવાની ચિંતા હોય. એમ જ પ્રભુ જાગશે તો શું આરોગાવીશ, કાલે ઉત્સવ છે શું ભોગ ધરીશ, કાલની તૈયારી કેમ કરી, આવી ચિંતા કોને હોય? જેના ઘરે ઠાકોરજી હોય. તો અમુક દુઃખો તો નસીબવાળાના ભાગ્યમાં હોય છે. દુર્ભાગીને આવા દુઃખોય નથી મળતા. એ તો સંસારના દુઃખોમાં જ પચી ખર્ચી અને સમાપ્ત થઈ જાય છે. દુઃખી જ થવું હોય, દુઃખ લખ્યું હોય તો પસંદ કરવાનો વારો આવે ને તો ભગવત સંબંધી દુઃખ માંગજો. યશોદાજી જેવું દુઃખ માંગજો કે આવું પ્રભુને યાદ કરી કરીને મારા નેત્રો ભરાય. તો પ્રભુનું સ્મરણ કરીને આંખમાં આંસુ આવે ને તો જન્મભરના, જીવનભરના, અનંત જન્મોના કલ્મશો ધોવાઈ જાય. જ્યારે જ્યારે પ્રભુને યાદ કરીને આંખો છલકાય ને ત્યારે માનજો આજે ઠાકોરજીએ મને યાદ કર્યો છે. કારણ કે હું તો સદા એને યાદ કરું છું, પણ જ્યારે આપણી યાદ એને આવે ને ત્યારે એનું પ્રમાણ શું, એનો સંકેત શું કે જ્યારે એને યાદ કરીને આપણી આંખોમાંથી યમુનાજી વહેવા લાગે ત્યારે માનજો આજે ઠાકોરજી મને યાદ કરી રહ્યા છે. આનું પ્રમાણ છે. દુઃખ કેવું? ગોપીઓને જેમ યશોદાજીને થયું, નંદાદિનાંચ ગોકુલે નંદ બાબા આદિ સખાઓને થયું, અને ગોપિકા નામ તુ યદ દુઃખમ. રાસ સમયે પ્રભુ જ્યારે અંતર ધ્યાન થઈ ગયા અને એ સમયે જાણે શરીરમાંથી કોઈ આત્મા ખેંચી લીધો હોય અને જે પ્રતાડના, જે તાપ થાય એવો તાપ એ સમયે ગોપીઓને વનમાં થયો. રાસ સમયે ક્યાં ગયા અમારા નાથ, ક્યાં ગયા અમારા પ્રભુ? અને એ જે દુર્દશા ગોપીઓની થઈ છે એ દુઃખ ભાગ્યશાળીને મળે છે. અરે હરિરાયજી તો શિક્ષાપત્રમાં કહે છે કે સંયોગ સેવાના સમયે તો આનંદ કરો, એ તો તમારા ભક્તિ છે, પણ જ્યારે પોઢાડી દો ને એમના તાપ હૃદયમાં પ્રગટે અને એ સમયે જે હૃદયમાં વિરહ થાય ને સાચા અર્થમાં તો એ પ્રેમનું પ્રમાણ છે. એની હાજરી ન હોય છતાંય એ યાદ આયા કરે ત્યારે માનવું કે હવે મન તમારું એમાં છે. અહીંયા ગોપીઓ ભેગી મળી છે રાત્રિના સમયે, યમુનાજીના તટ પર ભેગી થઈ ભિન્ન ભિન્ન ભાવવાળી ગોપીઓ પોતાના ભાવને અનુસાર પોતાને ભાવની અભિવ્યક્તિ ગોપી ગીતના માધ્યમથી કરી રહી છે. ગઈકાલે જે આપણે દર્શન કર્યું, પ્રભુ આપના અધરામૃતનું અમને પાન કરાવો, મધુરિયા ગિરા વલ્ગુવાક્યા બુધમનોગ્નયા. પ્રભુ આપની વાણી કેવી મધુર મધુર છે. આજે અમારા કાનમાં આપના શબ્દોના ભડકારા વાગી રહ્યા છે. જ્યારે અમારું નામ લઈ લઈને આપ પોકારતા, હે ચંદ્રાવલી, હે વિશાખા,
હે લલિતા. અને આજે જ્યારે આપ નથી ત્યારે આપના શબ્દો અમારા કાનમાં ગુંજે છે. એવી આપણે વચનમ મધુરમ બોલત મધુર મધુર બાની. આપણા તો પદ સાહિત્યમાં જુઓ તો જે વાણીનો નાથ છે એને યશોદાજી બોલતા શીખવાડે છે. અને તોતલી તોતલી ભાષામાં ઠાકોરજી બોલે એવા પદોથી લઈ અને છેક નંદ બાબાને કર્મણા જાયતે જંતુ કર્મણીય વિલિયતે, અને ત્યાંથી બુદ્ધમનોજ્ઞયા છેક જાઓ ગીતાજી સુધી બુદ્ધિમાનોનું રંજન કરનારી એવી આપની વાણી છે. ભક્તોને આનંદ આપે અને બુદ્ધિમાનોનું રંજન કરે. સર્વ ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. જે ઉપનિષદોનું દોહન કરી જે નવનીત નીકળ્યું એવું ગીતાજી ગાનારો પરમાત્મા, જે વિશ્વનું વૈશ્વિક ગીત કહી શકાય એવી ભગવદ્ ગીતા. અને એક એક પરમાત્માના વચનોને લો. આપણે કહીએ વેદનું પરમ ફળ ભાગવત છે, તો વેદના પ્રત્યેક મંત્રો એ ભગવાને લીલા રૂપે અહીંયા પ્રગટ કર્યા છે. અને એ તદ્દત લીલાઓને યાદ કરતા ગોપીજનો આ એક એક ઘડે એમ તો ભગવદીઓને બહુ સુંદર ભાવનાઓ બતાવી છે. આ ગોપી ગીતમાં 19 શ્લોકમાં 19 પ્રકારના મનોરથો ગોપીજનો સ્મરણ કરે છે. ત્યાં જયતિ તેધિકમ, ત્યાં નંદ મહોત્સવથી શરૂ થઈ એક 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 લીલા 19 શ્લોકોમાં વર્ણિત છે ગુડ રૂપે. અને ગોપીજનો એ તત્ત લીલાઓનું સ્મરણ કરી અને પોતપોતાના ભાવને અભિવ્યક્ત કરી રહી છે. જેમ મધુરાષ્ટકમાં એક એક લીલાઓનું સ્મરણ કરી માધુર્યનું અભિવ્યક્તિ કરી છે, એમ જ અહીંયા ગોપીજનોએ એક એક મનોરથોને સ્મરણ કરી લીલાઓને સ્મરણ કરીને અભિવ્યક્તિ કરી. એવો કહેવા લાગી, પ્રભુ આપ ભગવાન છો. અને ભગવાન કોને કહેવાય? કે જેનામાં ભગ હોય, જેને ભગ ધારણ કર્યા હોય. ધનવાન કોને કહેવાય? જેની પાસે ધન હોય. એમ ભગ કોને કહેવાય? જેની પાસે ભગવાન, એ ભગ છે, એ ભગવાન. ભગ કોને? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણને ભગ કહેવાય. અને આપ ભગવાન છો. તો પ્રભુ આપ પ્રગટ થતા નથી, પણ આપના જેવી જે 6 ગુણ વાળી એક બીજી વસ્તુ અમને મળી ગઈ છે. અને એવી મળી છે કે હવે આપ ન મળો તોય ચાલે એમ છે. તો પ્રભુ કે એ કોણ છે? તો કે તવ કથા, આપની કથા. અને ગોપીઓ જે ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય 6 ગુણ ભગવાનમાં છે, એ જ 6 ગુણ કથામાં છે. એમ સુબોધનીજીમાં મહાપ્રભુજી સમજાવે છે. શ્રી કોણ? ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, એક એકને ગુણ બતાવે. વિસ્તાર થઈ જશે ચર્ચા કરીશ તો. પણ અહીંયા 6 ગુણ જે ભગવાનમાં, ભગવાનની કથામાં. કમ સુખમ સ્થાપયતિ ઇતિ કથા. કથાનો અર્થ જ થાય જે પરમ સુખમાં સ્થાપી દે એનું નામ કથા છે. કથાનું ઉલટું જ કરીએ ને તો થાય ને થાક. જે જીવનના થાકને ઉતારી દે એ જ કથા છે. અને એટલે જ કલયુગને ઉદ્ધાર કરનારી, કલયુગથી મુક્ત કરનારી કોઈ વસ્તુ હોય તો એ કથા છે. કથાની મહિમા તો અનેક પ્રકારથી ગાઈ છે આપણા શાસ્ત્રોએ. ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા શુકાદીનામ નૈવાત્મનિ કુતોન્યતઃ. સ્વયં નિરોધ લક્ષણમાં મહાપ્રભુજી સમજાવે છે કે ગુણગાનમાં જે આનંદ છે એ નિર્ગુણ બ્રહ્મના ઉપાસક એવા સુખદેવજીને પણ ધ્યાનમાં અનુભવ નથી થતો. એવી કથા સુખદેવજીની આવે છે ને, નિર્ગુણ બ્રહ્મના ઉપાસક હતા. પણ આ ભાગવત કથાનો પ્રભાવ જુઓ. આખી કથા નહીં, એક શ્લોક સાંભળ્યો અને ભગવાનમાં પ્રેમ થઈ ગયો. ભગવાનની કથા ભગવત પ્રેમ પ્રગટાવનારી છે. અરે નાસ્તિક પણ કથામાં આવીને બેસી જાય અને 7 દિવસ સાંભળે ને. જો તમને એક પ્રયોગ બતાવું ભાગવત કથાનો પ્રભાવનો. ભાગવત કથામાં 7 દિવસ બેસવાનું, 2 પ્રશ્નો મનમાં રાખવાના. એક પ્રશ્ન એ કે જે તમારા મનમાં કોઈ વસ્તુનો સૌથી મોટી જિજ્ઞાસા હોય, પ્રશ્ન, ગેરંટી આપું છું એ પ્રશ્નનું સમાધાન 7 દિવસમાં આપમેળે તમને મળી જશે. અને બીજું, તમારા જીવનમાં કોઈ મનોકામના હોય, કોઈ પણ મનોકામના, એ લઈને 7 દિવસ ભાગવત કથામાં બેસજો. નિશ્ચિત કહું છું 7 દિવસ કથા સાંભળી હશે ને ભાગવતજીના તરેટી નીચે જો તમે આ એક તો નિગમ કલ્પતરોર કલ્પવૃક્ષ છે ને ભાગવત, એની નીચે જો તમે બેઠા 7 દિવસ, ખાતરી આપું છું તમારો એ સંકલ્પ પૂર્ણ થઈ જશે. કારણ કે આ ભાગવત કોઈ સાધારણ નથી, સાક્ષાત ઠાકોરજીનું જ વાંગમય રૂપ છે.
એ જ ભગવાનને જ્યારે પંખી બનીને ઉડવાની ઈચ્છા થઈ તો ગરુડ બની ગયા. એ જ પરમાત્માને પર્વત બનવાની ઈચ્છા થઈ તો ગિરિરાજજી બની ગયા. એ જ પરમાત્માને કલકલ વહેવાની ઈચ્છા થઈ તો યમુનાજી બની ગયા. એ જ પરમાત્માને મનુષ્ય દેહ ધારણ કરવાની ઈચ્છા થઈ તો મહાપ્રભુજી બની ગયા. અને એ જ શ્રીનાથજીને ગ્રંથ બનવાની ઈચ્છા થઈ તો ભાગવત બનીને બિરાજી ગયા. એ જ શ્રીનાથજી બાબા સાક્ષાત વાંગમય રૂપ એ જ શ્રીમદ ભાગવત છે. એ ગ્રંથ રૂપે છે પણ એ ગ્રંથ નથી, સાક્ષાત શ્રીનાથજીનું જ વાંગમય રૂપ છે. કારણ કે જેવા જેવા અવતારો, જેવા જેવા અસુર એવા એવા અવતાર થાય. હિરણ્યકશિપુને મારવો છે તો નરસિંહ બનીને આવ્યા, હિરણાક્ષને મારવો છે તો વરાહ બનીને આવ્યા. તો આ ભાગવત વાંગમય રૂપ કેમ લીધું, કથાનું રૂપ કેમ લીધું? તો કે અહીંયા અસુર પણ શબ્દ રૂપ છે. અને અસુર કોણ છે? પરીક્ષિત મહારાજને લાગેલો શ્રાપ. 7 દિવસમાં મૃત્યુ થશે, શબ્દ રૂપ છે ને શ્રાપ. એટલે ભગવાને અવતાર પણ શબ્દ રૂપ લીધો. કારણ કે આ શ્રાપને સમાપ્ત કરી અને સમર્પિત કરવો છે. ભગવાન ભાગવતની મહત્તા, ભગવાનની કથાની મહત્તા એ છે કે આખી દુનિયા મરીને જાય છે, પણ જેણે ભાગવત સાંભળ્યું હોય એ મરીને નથી જતો, એ જીવીને જાય છે, જીવનનો ઓડકાર લઈને જાય છે. અને એટલે જ મૃત્યુથી અમરત્વ સુધીની કથા એ જ શ્રીમદ ભાગવતની કથા છે. અને એટલે ગોપીજનો કહેવા લાગ્યા કે આપના જેવું જ બીજું રૂપ એવી આપની કથા અમને મળી. સુખદેવજી નિર્ગુણ બ્રહ્મના ઉપાસક હતા અને વ્યાસજીને એમ થાય કે મારો પુત્ર જ ઉત્તમાધિકારી છે. ભાગવત બીજા કોને શીખવાડો, કોને ભણાવું જેથી એની પરંપરા ચાલે? અને એ તો ધ્યાનમાં જઈને વનમાં બેસી ગયા. વ્યાસજી ઉપાય કર્યો, ભાગવતના 2 શ્લોક શિષ્યોને શીખવાડ્યા અને કહ્યું કે જાઓ તમે વનમાં જ્યારે પૂજા માટે ફૂલ ચૂંટવા જાઓ ને ત્યારે આ શ્લોકોને ગાતા ગાતા ફૂલ ચૂંટજો. થયું કે જો આ ભાગવતનો કથાનો એક શ્લોક પણ જો સુખદેવજીના કર્ણમાં પડી ગયો તો એમને ભગવાનમાં પ્રીતિ થઈ જશે. અને હવે તો વ્યાસજીના શિષ્યો છાબ લઈને ફૂલો ચૂંટતા જાય અને શીખવાડેલા શ્લોકને ગાતા જાય. બરહાપીરમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકાર. સુખદેવજી સમાધિમાં બેઠા છે, ગાઈ રહ્યા છે શિષ્યો શ્લોકોને, ભગવાનની કથાના ગાન કરી રહ્યા છે. અને પવનના ઝોકાની સાથે શબ્દો વહેતા વહેતા સુખદેવજીના કાનમાં અથડાય. બરહાપીડમ, જ્યાં આ તો શબ્દો સ્વરૂપાત્મક છે ભાગવતજીના. અને જ્યાં બરહાપીડમ શબ્દ કર્ણમાં આવ્યો અને ત્યાં જ ધ્યાનમાં જ્યોત જતી રહી અને ફરકતું મોર પીછું દેખાવા લાગ્યું. બરહ એટલે મોર, પીડ એટલે પીછા, મોર પીછું. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ. કાનમાં ઝૂલતું કર્ણેનું પુષ્પ દેખાયું સુખદેવજી. આશ્ચર્ય મનમાં થવા લાગ્યું. જ્યોતનું ધ્યાન કરતો હતો ને આ મોર પીછું ક્યાંથી આવ્યું, આ કર્ણિકારનું પુષ્પ ક્યાંથી આવ્યું? વૈજયંતીમ ચ માલામ, મધમત્તા ફૂલોની સુગંધ આવવા લાગી સુખદેવજીને અને ફૂલોની માળા દેખાવા લાગી. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિ બિભ્રત્વાં સકનક કપીશમ. અને હવામાં લહેરાતું સોના જેવું પીળું પીતાંબર દેખાવા લાગ્યું. મનમાં આશ્ચર્ય થયું કે આ છે કોણ જેણે પીતાંબર ધર્યું, ફૂલની માળા ધરી, કર્ણના પુષ્પ કાનમાં ધર્યા છે. અને બિભ્રત્વા સકનક કપીશ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણોરધર સુદયા પૂરયન ગોપ વૃંદઈ. અને અધર પર વેણુ પધરાવી અને જ્યાં વેણુના સ્વર ભર્યા એવું જ્યારે શ્લોકમાં ગાયું ત્યાં વહેતા વહેતા વેણુના સ્વર સુખદેવજીના કર્ણમાં ભટકાયા. ઊભા થઈ ગયા સુખદેવ. અરે આ કોણ છે, કોનું આ વર્ણન છે? દોડતા શિષ્યો પાસે ગયા. આ કોનો શ્લોક, કોનું વર્ણન? તો કહ્યું શ્લોક તો ભાગવતજીનો છે, વર્ણન શ્રી કૃષ્ણનું છે. મળે ક્યાં? તો કે આપના પિતા વ્યાસજી પાસે. દોડતા ગયા, ચરણોમાં પડ્યા અને કહ્યું મારે ભાગવતજી ભણવું છે. આવી આપની કથા છે પ્રભુ, આવું ઐશ્વર્ય આપની કથાનું છે. પ્રભુની કથા કેવી? કહ્યું અરે તવ કથામૃતમ, અમૃત છે આપની કથા. જેમ મરેલાને મુખમાં 2 ટીપા અમૃતના નાખી દો ને જીવી જાય, એમ
જ્યારે સંસારના તાપથી મરવા પડ્યો હોય ભક્ત અને એના કાનમાં 2 ટીપા જો કથામૃતના પડી જાય તો એને જાણે જીવન મળી જાય. સંસારથી તપેલા જીવો માટે અમૃત છે. સંસારે દુઃખ સિવાય બીજું આપ્યું શું છે? પણ આ જ સંસારમાં જ્યારે ભગવાનની કથા મળે, જો વિચાર કરો, આ 3 દિવસની આ પરિવાર દ્વારા આ કથાનું આયોજન ન થયું હોત તો અત્યારે આ 3 કલાક તમે ઘરે કરતા શું હોત? માળા ફેરવતા હોત, સેવા કરતા હોત, શું કરતા હોત? કૃપા જુઓ ઠાકોરજીની. સંસારની આ ભાગા દોડીમાંથી કાઢી ઠાકોરજી આપણો હાથ ખેંચી 3 દિવસ ભાગવત કથામાં આપણને બેસાડી દીધા, ગોપી ગીતની કથામાં આપણને બેસાડી દીધા. નહીં તો આજ 3 કલાકમાં, હમણાં 3 કલાક દુનિયામાં શું શું નહીં ઘટ્યું હોય. કેટલાના એક્સિડન્ટ થયા હશે, કેટલાના બરબાદ થયા હશે, કેટલાના કેન્સર ડિટેક્ટ થયા હશે, કેટલાના પૈસા ખતમ થઈ ગયા હશે, કેવી કેવી ઘટનાઓ આ દુનિયામાં ઘટી હશે. આ 3 કલાક જ્યાં આપણે બેઠા છે અને ઠાકોરજી આ બધામાંથી કાઢી આપણને કથામાં બેસાડ્યા છે તો એની કૃપા નથી લાગતી તમને? બાકી આ સંસારની ઘટમાળ અને માયાજાળ એવી છે, ન ઈચ્છવા છતાં, ન ધાર્યા છતાં કેવી કેવી ઘટનાઓ ક્યાં ક્યાં ઘટી જાય. આપની આ કથા તો આ સંસારની અગ્નિમાં પરમ શાંતિને અનુભવ કરાવનારી. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીરડીતમ. આદિ કવિ કોણ? બ્રહ્માજી. અને બ્રહ્માજી જેવા દેવતાઓ દ્વારા ગવાયેલી છે આ ભાગવતની કથાના. પ્રથમ જ્યારે ભગવાન વક્તા છે અને શ્રોતા સ્વયં બ્રહ્માજી છે. આ જ 18,000 શ્લોકો ભગવાને જે 4 શ્લોકમાં ભાગવત બ્રહ્માજીને સંભળાવ્યું એનો તો વિસ્તાર છે. ચતુશ્લોકી ભાગવત જેને આપણે કહીએ છીએ, એટલે બ્રહ્માજી જેવા મોટા મોટા કવિઓ દ્વારા ગવાયેલી છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીડિતમ કલ્મશાપહમ. મનના કલ્મશોને ધોઈ નાખનારી કથા છે. જો આ કથા સાંભળતા સાંભળતા ક્યારે મન પવિત્ર થઈ જશે ને તમને ખબર નહીં પડે. કથા કદાચ યાદ નહીં રહે, શ્લોકો કદાચ યાદ નહીં રહે, પણ કથામાં બેસવાથી જે મન પવિત્ર થયું છે ને એ તો તમારી જોડે જ જવાનું છે. એટલે પૂર્વમાં કહ્યું કે આ કોઈ ધૂળ નથી કે ખંખેરીને ઊભા થઈ ગઈ, આ તો રસ છે, આમાં તો ભીંજાયા છે. અને એમાં પણ મારી કથા તો તમારામાં હિંમત હોય તો ભૂલીને બતાવજો. તમારો પીછો કરશે, જ્યાં જ્યાં જશે ને આ કથા તમારી પાછળ આવશે. જો જે ના પાડી છો, જે કરવાનું કીધું છો. કારણ કે ઘણીવાર પ્રેક્ટિસમાં આપણે હોશિયાર હોઈએ છીએ, યુદ્ધના મેદાનમાં જ પાછા પડી જઈએ છીએ. આ કથાનો પંડાલ છે ને તો પ્રેક્ટિસનું ગ્રાઉન્ડ છે. સાચું યુદ્ધ તો સંસારમાં જઈને છે. એટલે કદાચ અહીંયા બેસીને સંસારમાં મન ભલે રહે, પણ સંસારમાં જાઓ ને ત્યારે મન કથામાં રાખજો. જો આ મન જોડે બદલો લેજો કે હું કથામાં બેઠો ત્યારે તું સંસારમાં ગયો ને, હવે ચાલ સંસારમાં રહીને મન તને હું કથામાં મોકલીશ અને કથામાં જે સાંભળ્યું છે એને જીવવાનો હું સંસારમાં પ્રયાસ કરીશ. આ જ મન જોડે લીધેલો બદલો છે. મન જો તમને સેવાના સમયે દગો આપે ને ત્યારે સંસારના મોજ શોખમાં તમે એને દગો આપજો કે તું ભોગવવાની, સુખી થવાની પ્રયાસ કરે છે ને, ચલ હવે હું તને સંસારમાં સુખ નહીં ભોગવવા દઉં, તને અત્યારે મન ભગવાનમાં લગાડીશ. એટલે આપમેળે મન સીધું થઈ જશે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીડિતમ કલ્પશાપહમ. મનના કલ્મશોને ધોઈ નાખનારી કથા છે. આ કથાના તો કેટલા પ્રમાણો મેં સ્વયં અનુભવ કર્યા છે. કેવા કેવા લોકો જે ભગવાનમાં ન માનતા હોય એ કથાના પ્રભાવથી આજે ભગવત સેવા કરતા થઈ ગયા છે. એવા કલ્મશોને ધોઈ નાખનારી કથા છે. કલ્મશાપહમ શ્રીમદાતતમ. શ્રીને આપનારી આ કથા છે. અને ભગવત કથા માટે તો મહત્તા એટલી બધી. દિનકરદાસ આદિની વાર્તામાં તમે વાંચો, મહાપ્રભુજી કથા કહેવાની શરૂઆત કરી અને જ્યારે મહાપ્રભુજી કહે એને પહેલા આવીને બેસી જતા. અને આજે મહાપ્રભુજી કથા શરૂ કરવાની તૈયારી હતી અને હજી જમવાનું બપોરનું બાકી હતું. બાટી શેકતા હતા, હજી તો લોટનો પિંડો વાળ્યો હતો બાટી શેકવા માટે. એટલામાં કોઈએ કહ્યું કે મહાપ્રભુજીએ કથા શરૂ કરી દીધી. કાચો લોટ ફાંકીને દોડ્યા. કોઈએ પૂછ્યું કે અરે ભોજન પેટ તો ભરી લો. કહ્યું પેટ તો કાયમ ભરવાનું જ છે, પણ આત્મા ભૂખ્યો રહી ગયો તો જન્મ મરણના ચક્કરમાં પડવું પડશે. એક શબ્દ પણ જો મહાપ્રભુજીના મુખમાંથી હું ચૂકી ગયો તો બહુ મોટું નુકસાન થઈ જશે. આવી તાલ આવેલી, આવો તાપ.
આપણે ત્યાં અલી ખાન પઠાણની દીકરીની કથા આવે, ગુસાઈજી પધારે અને કથા કરે ક્યારે? જ્યારે એ લોકો આવે. બધા લોકો વાત કરવા લાગે કે આવો પક્ષપાત ગુસાઈજી કેમ કરે? એ બધા બંને આવે પછી જ કથા શરૂ થાય. અમે તો આવીને બેસી જઈએ છીએ. મનમાં જ્યારે ચર્ચાઓ અંદર અંદર થવા લાગીને શબ્દો પડ્યા ગુસાઈજીના કર્ણમાં, એટલે ગુસાઈજીને થયું અમને શંકા થઈ છે. અને આજે કથા શરૂ કરતા પહેલા જ ગુસાઈજીએ પ્રશ્ન કર્યો, બતાવો વૈષ્ણવ, કાલે કથા ક્યાં વિરામ કરી હતી? બધા એકબીજાના ચહેરા સામે જોવા લાગ્યા. આ પ્રસંગમાં, આ પ્રસંગમાં, આ પ્રસંગમાં, કોઈને યાદ નહીં. અને એટલામાં અલી ખાન અને એમની દીકરી આવીને પૂછ્યું, બતાવો તમે કાલે કથા વિરામ ક્યાં મૂકી હતી? અને ત્યારે દીકરીએ કહ્યું, જયરાજ કાલનું કહું કે પહેલા દિવસથી કહી દઉં કે જ્યારથી શરૂ કરી હતી? અને ત્યારે ગામવાળાને સમજાયું કે કેમ ગુસાઈજી આમની રાહ જુએ છે. આવી લાલસા, આવી તત્પરતા. અને કથા જ્યારે જીવનમાં શ્રવણ મંગલમ, જીવનમાં મંગલ કરનારી આ કથા છે. એટલે અમારા બધા બ્રજના બધા મહાત્માઓ હોય ને કે જ્યારે વ્યક્તિ પાન ખાય ને ત્યારે એમાં ચૂનો લગાડે, વરિયાળી નાખે, સોપારી નાખે, બધા જ બધી વસ્તુ નાખે, પણ મોઢામાં મૂકે તો લાલી ના આવે, લાલાશ ના આવે. પણ પાનમાં કથા લગાડે ને, કથો, અને કથા લગાડે અને પછી જો મોઢામાં મૂકે તો ચહેરા પર લાલી આવી જાય. એમ જ જેના જીવનમાં કથા આવે ને એના ચહેરામાં લાલી આપમેળે આવી જાય. એવી આ પ્રભુની કથા છે. શ્રીમદાતતમ ભુવિ ગુણંતિ તે ભૂરિદા જના. આ ભૂરિદા જના માટેનું તો જીવન છે આ ભગવાનની કથા. કથા માટેની મહત્તા ખૂબ ગવાઈ છે. કારણ કે ભગવદ ગુણગાનમાં જે મહત્તા કલિયુગમાં માની છે એનાથી અધિક મહત્તા કોઈની નથી. એટલે જ આપણે ત્યાં સેવા યાંબા કથા યાંબા યસ્યા શક્તિ દ્રઢા ભવેત. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, સેવા અને કથા આ બંને પક્ષ છે. અને એટલા માટે જ્યારે પણ કથા સાંભળવા જાઓ ને તો કથા ક્યારે એ રીતે નહીં સાંભળવી કે આ કોઈ ભાગવતના ભગવાનની કથા કરી રહ્યા છે. હંમેશા કથા એ રીતે સાંભળો કે રોજ જેની હું સેવા કરું છું ને એ લાલનની આ કથા ગાઈ રહ્યા છે. રોજ જે મારી ગોદમાં ખેલે છે, જેને રોજ હું ભોગ ધરું છું, જેને હું શૃંગાર કરું છું, એ લાલનની આ કથા થઈ રહી છે. આવું ભાવ રાખીને કથા સાંભળશો તો કથામાંથી મન ક્યારેય નહીં ભટકે. અને સેવામાં જ્યારે બેઠા હો ત્યારે કથાને યાદ કરવી કે અરે કથામાં તો કેવી કેવી લીલા આપની સાંભળી. દાવાનળનું પાન કરી જાઓ, ટચડી આંગળીમાં ગિરિરાજજી ધારણ કરી લો અને સહસ્ત્ર ભુજા ધારણ કરીને અન્નકૂટ આરોગો. આ તો મારા ભાવને કારણે નાનકડી કટોરી દૂધની આરોગીને આપ તૃપ્ત થઈ જાઓ છો. પણ આપ તો કેવા લીલા કરનારા છો. આવી લીલા કથાનું ચિંતન કરી અને સેવામાં બેસો ને તો સેવામાંથી મન ક્યારેય નહીં ભટકે. કારણ કે આ જે કોઈ પણ કથાનું વર્ણન થઈ રહ્યું છે એ બીજા કોઈની કથા નથી, આ તમારા માથે બિરાજતા ઠાકોરજીની જ કથા છે. અને પ્રભુની કથા સ્વયં ભગવાન આજ્ઞા કરે છે ગીતાજીમાં, જન્મ કર્મ ચમે દિવ્યમ. મારા જન્મ અને મારા કર્મ બંને દિવ્ય છે. એટલે કે લૌકિક નથી, હું કર્મ કરતો નથી, હું લીલા કરું છું. આ જે કાંઈ પણ તમે સાંભળો છો એ માણસના કર્મના સિદ્ધાંતો જોડે સરખાવતા નહીં. કારણ કે ભગવાન કર્મ કરતા જ નથી, એ લીલા કરે છે.